Hi friends, I'm Naresh Prajapati and you're watching one of your favorite channels, VIP Academy. Hello guys, good morning. How are you? I'm sure you must be fine by the grace of God. દોસ્તો ભગવાનની કૃપાથી તમે મજામાં હશો and now you are going to learn something new, કંઈક ખાસ શીખવાના છે. Of course, model auxiliaries. તો ઘણા લોકો આને models પણ કહે છે. Some people call them helping verbs. By the way, part 1 model auxiliary part 1 તમે already શીખી ચૂક્યા છો. I mean એનો વિડીયો મેં already બનાવ્યો છે અને એની લિંક આ વિડીયો સાથે ડિસ્ક્રિપ્શનમાં મોકલી રહ્યો છું. And yes, now you are going to learn model auxiliaries part 2 શીખવાના છે. So once again I tell you કે તમારે part 1 જોવાનું બાકી હોય તો first of all you watch that video. એની લિંક આપેલી છે આ ડિસ્ક્રિપ્શનમાં, એના પર ક્લિક કરશો એટલે મળી જશે. એન્ડ નાઉ પાર્ટ 2. ઓકે, સો આઈ હેવ રિટન સમથિંગ. MA, the full form is here model auxiliaries. ઘણા લોકો આને મોડલ્સ પણ કહે છે. અને જે મૂવીમાં કે એડમાં જે તમે મોડલ્સ જુઓ છો તો એનું સ્પેલિંગ MODEL. જ્યારે આજનો ટોપિક છે એમાં MODALS, ઇટ્સ પ્લુરલ, બહુવચન છે એટલે S લગાડેલું છે. એન્ડ નાઉ પાર્ટ 1 નું ક્વિક રિવિઝન જોઈએ ખાલી એક ફોર્મ્યુલા તરીકે. તો પાર્ટ 1 માં તમારે આવશે સબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરી એન્ડ VS, જેને વર્બનું ફર્સ્ટ ફોર્મ પણ કહે છે. એન્ડ પાર્ટ 2 માં શું આવશે? ઓફકોર્સ પાર્ટ 1 જેવું તો નહીં હોય પણ એની હેલ્પ લઈને આગળ વધવાના છીએ. સો સબ્જેક્ટ MA means model auxiliaries and have plus past participle, we call it V3, ક્રિયાપદનું થર્ડ ફોર્મ. સો પાર્ટ 2 માં તમને થર્ડ ફોર્મ આવડવું જરૂરી છે. ઓકે, નાઉ લેટ્સ લર્ન વન બાય વન. તો પહેલું છે સબ્જેક્ટ મે હેવ થર્ડ ફોર્મ, અને એનું મિનિંગ છે સબ્જેક્ટે તે ક્રિયા કદાચ કરી હશે. અને મેની જગ્યાએ માઇટ મૂકીએ તો સબ્જેક્ટે તે ક્રિયા કદાચ જ કરી હશે. સો લેટ મી રાઇટ હિયર ફોર યુ. યસ, ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ, દેન મે ઓર might, then have, then past participle. અને આનો મીનિંગ હમણાં જ કહ્યું કે સબ્જેક્ટ એ તે ક્રિયા કદાચ ઓર કદાચ જ કરી હશે. હવે એમ કેવું હોય કે તે જશે તો he will go આવે, તે કદાચ જશે he may go, અને તે કદાચ ગયો હશે તો તમારે કહેવાનું છે he may have gone થશે. પણ ચાન્સીસ બહુ ઓછા છે કે તે કદાચ જ ગયો હશે, he might have gone. સપોઝ મારે એમ કહેવું છે કે તમે કદાચ OMG મૂવી જોઈ હશે તો આઈ ડોન્ટ નો અબાઉટ યુ, તો ચાન્સીસ બહુ ઓછા છે. તો એવા સંજોગોમાં હું ગુજરાતીમાં ભલે એવું બોલું કે તમે કદાચ OMG મૂવી જોઈ હશે, પણ ઇંગ્લિશમાં યુ માઇટ હેવ સીન OMG મૂવી લાઈક ધેટ. તમે કદાચ પાર્ટ 1 જોયો હશે, યુ માઇટ હેવ સીન પાર્ટ 1, ઓકે, લાઈક ધેટ. હવે મે માઇટ પછી વી આર ગોઈંગ ટુ લર્ન, શીખવાના છીએ 3 વસ્તુ એક સાથે. સબ્જેક્ટ શુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલ, સબ્જેક્ટ ought to have past participle, and third, subject must have past participle. Okay, so let me write here guys, subject OU, no, of course should or OUGHT, ought to, or એક ઓપ્શન સાથે લઈ લઈએ છે must, then have, then past participle. ટુ સેવ ટાઈમ, તમારો ટાઈમ બચે એટલા માટે મેં ત્રણેય સાથે લીધેલા છે. અધરવાઇઝ તમે આ રીતે સબ્જેક્ટ શુડ હેવ થર્ડ ફોર્મ,
સબ્જેક્ટ ought to have થર્ડ ફોર્મ, સબ્જેક્ટ મસ્ટ હેવ થર્ડ ફોર્મ, એ રીતે એકચ્યુઅલી આવે. ઓકે, પણ મેં ત્રણે સાથે લીધા છે. હવે તમને ખબર છે જો એકનો મિનિંગ આવડે તો બાકીના બેનું મિનિંગ આવડવાનો જ છે. યસ, ચલો, સબ્જેક્ટ શુડ હેવ થર્ડ ફોર્મ છે, એનો મિનિંગ શું થશે? સબ્જેક્ટ એ ક્રિયા કરવી જોઈએ એવો થશે કે બીજો મિનિંગ થશે? તો ઓફકોર્સ મિનિંગ અલગ થશે, બીકોઝ સબ્જેક્ટ એ ક્રિયા કરવી જોઈએ એના માટે પાર્ટ 1 માં શીખ્યા હતા કે સબ્જેક્ટ શુડ વર્બ સિમ્પલ. તો એ સબ્જેક્ટ પછી શુડ છે પણ એના પછી વર્બ સિમ્પલ નથી, એના પછી હેવ અને થર્ડ ફોર્મ છે. તો મિનિંગ અલગ હોવો જોઈએ, અને મિનિંગ છે સબ્જેક્ટે તે ક્રિયા કરવી જોઈતી હતી. તો પછી ought to have નું પણ આવડી જશે, તો એનું પણ એ જ થશે, પણ must have માં મિનિંગ બદલાશે, અને મસ્ટ હેવ માં મિનિંગ થશે સબ્જેક્ટે તે ક્રિયા કરવી જોઈતી નહીં, કરવી જ જોઈતી હતી. તો સબ્જેક્ટે તે ક્રિયા કરવી જ જોઈતી હતી, તો મસ્ટ હેવ આવશે. ઓકે, સો લેટ મી રાઇટ હિયર કે તમારે જવું જોઈતું હતું. તો આના ઇંગ્લિશમાં તમે બે ઓપ્શન છે, યુ શુડ હેવ, ચલો ગો આવશે કે ગોન? ગોન આવશે થર્ડ ફોર્મ. ઓકે, હવે એમ કેવું કે તમારે જવું જ જોઈતું હતું, તો યુ મસ્ટ હેવ ગોન થશે. અને ought to નો ડિફરન્સ મેં પાર્ટ 1 માં સમજાવેલો, તો એ રીતે તમે તમારે જવું જોઈતું હતું એનો બીજો ઓપ્શન છે યુ ought to have gone. ઓકે, પણ જવું જ જોઈતું હતું તો યુ મસ્ટ હેવ ગોન. પણ દોસ્તો મસ્ટ હેવ છે ને એનો બીજો મિનિંગ પણ છે. એક્ઝામ્પલ કે નવરાત્રી છે મીન્સ તે ગરબા ગાયો જ હશે, ક્રિયા કરી જ હશે એવો પણ ભાવ છે. તો તેણે ગરબા ગાયા જ હશે મીન્સ તે ગરબા રમ્યો જ હશે, હી મસ્ટ હેવ પ્લેડ ગરબા, લાઈક ધેટ, એ પણ થાય છે. અને હવે આવશે સબ્જેક્ટ would have third form. Yes, subject would have plus third form means past participle, અને સબ્જેક્ટ એ તે ક્રિયા કરી હોત, ક્રિયા કરી હોત એવો ભાવ છે. આપણે કહીએ છીએ ને કે તે ગયો હોત, તે ગયો હોત. એક્ઝામ્પલ છે કે તે ગયો હોત, ઇંગ્લિશમાં he would have, ગોનું શું થશે? ગોન. તે આવ્યો હોત, he would have come. તેણે લખ્યું હોત, he would have written, like that. And last is subject could have third form. અને આનો મિનિંગ છે યસ, સબ્જેક્ટ તે ક્રિયા કરી હોત નહીં, આમાં શક્યો મૂકી દો, ક્રિયા કરી શક્યો હોત, સબ્જેક્ટ તે ક્રિયા કરી શક્યો હોત એવું થશે. હવે આપણે આ બધાને જે સાથે લેવા હોય તો મેમરી ટેકનિકથી એક વાક્યમાં લઈ શકીએ છીએ. એક્ઝામ્પલ કે તમારે વિચારવું જોઈતું હતું, તમારે વિચારવું જોઈતું હતું, તો યુ શુડ હેવ, થિંક નહીં પણ થર્ડ ફોર્મ, થોટ. અને જો તમે વિચાર્યું હોત, અને જો તમે વિચાર્યું હોત, તમે વિચાર્યું હોત, યુ would have thought. ઓકે ગાઈઝ, હવે અહીંયા એક રૂલ સમજવાનો છે કે ઇફ અને વુડ સાથે આવતું નથી, એટલા માટે એની જગ્યાએ પૂર્ણ ભૂતકાળ લેવો પડે. ઇટ મીન્સ આ સેન્ટેન્સ રોંગ છે, તો એનું કરેક્ટ શું થશે? એન્ડ ઇફ યુ, પૂર્ણ ભૂતકાળમાં સબ્જેક્ટ હેડ થર્ડ ફોર્મ, thought. વન્સ અગેન ફરીથી કે તમારે વિચારવું જોઈતું હતું, યુ શુડ હેવ થોટ. અને જો તમે વિચાર્યું હોત, એન્ડ ઇફ યુ
had thought, તમે સેન્ટેન્સ બનાવી શક્યા હોત. તો તમે સેન્ટેન્સ બનાવી શક્યા હોત. You could have make નહીં પણ made. You could have made a sentence. Second example, કે તમારે પૈસા બચાવવા જોઈતા હતા. You should have saved money. અને જો તમે પૈસા બચાવ્યા હોત તો, and if you had saved money, તમે મકાન ખરીદી શક્યા હોત. You could have buy નહીં, you could have bought a house like that. So दोस्तों, this is all about part 2. Yes, so once again આપણે જોઈ લઈએ છીએ કે પાર્ટ 2 ની ફોર્મ્યુલા છે સબ્જેક્ટ, મોડલ, ઓક્ઝિલરી, હેવ, થર્ડ ફોર્મ આવડવું જોઈએ. અને એના પછી નંબર 1 આપણે મે, માઇટ, હેવ, થર્ડ ફોર્મ, કે કદાચ ક્રિયા કરી હશે ઓર કદાચ જ કરી હશે. એના પછી 3 વસ્તુ સાથે શીખ્યા આપણે, શુડ, ought to and must. તો શુડ હેવ થર્ડ ફોર્મ, ક્રિયા કરવી જોઈતી હતી. ought to થર્ડ ફોર્મ, no, ought to have third form, ક્રિયા કરવી જોઈતી હતી. અને લાસ્ટ મસ્ટ નહીં, મસ્ટ હેવ થર્ડ ફોર્મ. એના બે મિનિંગ સમજાવ્યા કે ક્રિયા કરવી જ જોઈતી હતી અને બીજું ક્રિયા કરી જ હશે. ઓકે, સપોઝ એમ કેવું હોય કે શિવરાત્રી છે તો તેણે ભાંગ પીધી જ હશે. હી મસ્ટ હેવ ડ્રંક ભાંગ. ઓકે, એન્ડ ફાઇનલી આપણે બધાનું કોમ્બિનેશન જોયું ગાઈસ. ઓકે, અને હવે આપણે 5 વાક્યો ગુજરાતીમાં, અને સામે એના 2 ઓપ્શન હશે, એક રાઈટ હશે, એક રોંગ હશે. ઓકે, તો દોસ્તો આઉટ ઓફ 5 તમને કેટલા માર્ક્સ મળ્યા છે તમારે તમારા નામ સાથે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. ઓકે, સો હિયર વી ગો. સો નંબર 1 છે દોસ્તો, તમારે વાંચવું જોઈએ. ઓપ્શન એ, યુ શુડ રીડ. ઓપ્શન બી, you should have read. Okay, which one is correct? You have 3 seconds. 1, 2, 3, and the right answer is you should read એવું આવશે. Okay, number 2, મારે વહેલા જવું જોઈતું હતું. Option A, I should go early. Option B, I should have gone early. You have 3 seconds. 1, 2, 3. And the right answer is B, તમારે વહેલા જવું જોઈતું હતું. You should have gone early. અને મારે હોય તો I should have gone early એવું થશે. Number 3, તે પત્તા રમ્યો જ હશે. Option A, he should have played cards. Option B, he must have played cards. And you have 3 seconds. 1, 2, 3. And the right answer is તે પત્તા રમ્યો જ હશે. એનો સાચો આન્સર છે he must have played cards. Number 4, તે કદાચ આવશે. Option A, he may come. Option B, he may have come. You have 3 seconds. 1, 2, 3, and the right answer is he may come. And last, તે મકાન ખરીદી શક્યો હોત. Option A, he could have bought a house. Option B, he could buy a house. You have 3 seconds. 1, 2, 3, and the right answer is he could have bought a house. તે મકાન ખરીદી શક્યો હોત. સો દોસ્તો ફરી એક વખત 5 માંથી કેટલા માર્ક્સ આવે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ યુ મસ્ટ હેવ લાઇક दिस वीडियो. दोस्तों मैंने आशा है कि तुमने આ वीडियो गम्यो જ હશે. अंत में इतना ही कहूँगा कि हमारी चैनल को पॉपुलर बनाने के लिए, हमारे वीडियोस देखने के लिए, शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद.